જય ગિરનારી, નમો નારાયણ. આજ મને આ ખબર પડી ગોરક્ષનાથ મંદિર ગિરનાર ઉપર જે જઘન્ય કૃત્ય થયું છે, નિંદનીય કૃત્ય થયું છે એ બાબતમાં હું અત્યારે વિદેશમાં છું. અહીંયા હજી થોડી વારમાં સવાર થઈ છે એટલે અહીંયા રાત હોવાથી મારા ફોન સાયલેન્ટમાં હતા અને રાત્રિમાં ફોન સાયલેન્ટમાં હોવાથી ઘણાના ફોન આવ્યા. હમણાં જ મેં સમાચાર પણ વાંચ્યા અને વિડીયો જે બનાવ બન્યો છે એના વિડીયો જોયા. મારી વાત હમણાં જ ત્યાંના મહંત સોમનાથ બાપુ જોડે પણ વાત થઈ છે અને લોકલી એક બે જણા જોડે વાત કરીને ખબર પડી આ હિંમત થવી એ ગિરનારના સાધુઓ માટે એક બહુ જ મોટી જાગવાની એક ચીમકી કહી શકું, અથવા તો જાગવું પડશે કે આ હિંમત કેવી રીતના થઈ. અને હું દર વખતે કહું છું કે આ ગિરનારના સાધુઓ પડીકા એકાબીજા કોઈના પાસેથી આ પડીકાઓ લેવાની પ્રથા છે, ભંડારા નાન બધું કરીએ તો આપણે પોતે પોતાની જો ધર્મની સંપત્તિ છે, ધર્મની આરાધ્યની જગ્યાઓ છે એ નહીં સંભાળી શકીશું તો કંઈ બાકી નહીં રહે. અને આ પડીકા લેવાવાળા સાધુઓથી ગિરનારના સાધુઓએ ચેતવું જોઈએ, જરા સમજવું જોઈએ કેમ આ હિંમત થવાનું કારણ શું છે. કેમ કે આ સાધુ સમાજ એક નથી થતો. સાધુ સમાજ એકાબીજા સાથે ઝઘડતો હોય. બારેથી આવેલા સાધુઓ અહીંના સાધુઓને ફોસલાવીને ફળાવીને આ બધું કરીને કરે. થોડોક બહારે નીકળવું જોઈએ. હું બધા સાધુ મહાત્માને કહું છું, બહારે નીકળો, અવાજ ઉપાડો અને સરકાર, પોલીસ, કલેક્ટર સાહેબ અને બધાને કહો કે આ જલ્દીથી આનો નિર્ણય લાવવો જોઈએ. આ બહુ જ જઘન્ય કૃત્ય છે. આની જેટલી નિંદા કરવી હોય એટલું કરી શકાય. અને સનાતની હિન્દુના પેટનો દીકરો હોય તો એણે આ બાબતમાં ચૂપ ન બેસવું જોઈએ. કેમ કે આ બહુ જ જઘન્ય કૃત્ય છે. અમારા આરાધ્યના દેવતાઓના ગળા કાપીને મૂર્તિને ખંડિત કરીને તમે માથું ફેંકી દો. આ સહનશીલતાનો પરાકાષ્ઠા છે. હું બધાને અપીલ કરું છું, બધા જ સાથે એક સાથે, બધા મહાત્માઓ બધા એક સાથે બેસે, સ્થાનિક મહાત્માઓ બધા એક સાથે બેસે, સ્થાનિક લોકો એક સાથે બેસે અને આનો તરત ને તરત નિવેડો લાવવા માટે શું પગલાં ઉપાડવા જોઈએ, શું કરવું જોઈએ, આનું ચિંતન મનન કરે અને આગળ વધે. હું અહીંયાથી સાથે જ છું. થોડા દિવસોમાં પાછો આવીશ ત્યારે બધી વાતો કરશું જ. પણ એના પહેલા તમે એક વિચાર કર્યો, એક હજી તમને મને બધાને કહેવું છે કે બરાબર તમે જોજો 1 ઓક્ટોબર 2 ઓક્ટોબરના આજુબાજુમાં દત્તાત્રેય ભગવાનના ત્યાં હુમલો થયો હતો આવી જ રીતના. અને આજે પાછો એકાદ વર્ષ પછી આજે 4 ઓક્ટોબરના આજુબાજુ પાછો આવો એક પ્રયત્ન થયો ને આટલું જઘન્ય કૃત્ય થયું છે કે પૂજારીને બારેથી બંધ કરીને આ બધું કરવામાં આવ્યું. હું કહું છું કે આપ સૌએ તરત જ મિટિંગો કરીને તરત જ આના ઉપર પગલાં લેવા માટે શું કરવું જોઈએ એની આગળ વધવું જોઈએ. હું બધાને અપીલ કરું છું અને કલેક્ટર સાહેબને કે પોલીસ ડિપાર્ટમેન્ટને કે બધું શાંતિથી જ ચાલી રહ્યું છે, શાંતિથી જ બધા છે, પણ તરત નિવેડો આનો આવવો જોઈએ. નિવેડો આવવો ખૂબ જ જરૂરી છે. સાધુ સમાજ આવી રીતના સહનશીલતાનો પરિચય આપે કેટલા દિવસ આપશે? તો આપને પણ વિનંતી છે, સરકારને વિનંતી છે. જય ગિરનારી, નમો નારાયણ. લોહી ઉકળી રહ્યું છે.